વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026. એમાં પણ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 2 વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક ખાસ વાત કે તમે પહેલાં વિડીયોને સંપૂર્ણપણે જુઓ, બરાબર. આની પીડીએફ જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો, આપણે તેના માટે પણ સોલ્યુશન લાવીશું, બરાબર. તો અહીંયા આજે આપણે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. સૌપ્રથમ તમારે અહીંયા જોડકા જોડવાના છે. યોગ્ય રીતે જોડકા ફરીથી જોડો, બરાબર. વૈષ્ણવજન તો તમારે આવશે બ પદ, દીકરી તો તેમાં તમારે આવશે ડ ગઝલ, ચાંદલિયો તો તેમાં તમારે આવશે અ લોકગીત, એક બપોરે તો તેમાં તમારે આવશે ક ઉર્મી ગીત, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે જોવાનું છે. અહીંયા તમને નીચે જવાબ આપેલા જ છે, તમે એટલેથી પણ લખી શકો છો, બરાબર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી બીજા મિત્રોને પણ ખબર પડે કે અમારે ધોરણ 10ની ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન આવી ગયું છે. તો જોવું પડશે. અને આટલું તમે કરશો 5 પેપર દરેક વિષયના, તો પણ તમારે સારા એવા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં તમે મેળવી શકશો, બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમારે છે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો અહીં તમારે ખાસ કરીને ખાલી જગ્યા ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાંથી પૂછાતી હોય છે ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા અહીંયા આપેલી 21મી કે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા અહીં વ્યક્ત કરે છે. ગંગા સતી ખાલી જગ્યાને સાધુને વારંવાર નમવાનું કહે છે. તો તમારે જવાબ આવશે સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. હૈયું ઉજળતા ખાલી જગ્યા ફૂટે છે. રક્તશા 24મી ખાલી જગ્યા છે. કવિ રાજેન્દ્ર શાહના મતે આપની વ્યવસ્થા બીજાના મનને, આપની વ્યથા એટલે કે આપનું દુઃખ બીજાના મનને આનંદની કથા હોઈ શકે છે, બરાબર. ફરીથી એકવાર જવાબ બોલી દઉં છું. 21માં મોરપીંછ આવે, 22માં સિલવંત આવે, 23માં રક્તસ્યા આવે, 24માં આનંદ આવે, બરાબર. તો આ તમારી ખાલી જગ્યાઓ ધ્યાનથી તમારે ક્લિયર કરવાની રહેશે. આના કેટલા 4 ગુણ તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે. નીચેના આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. કેટલા ગુણ રહેશે? 2 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય આને. અહીં 25મો પ્રશ્ન છે. હું એવું ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગમે ત્યારેથી ટપકશે, બરાબર. આવશે ને આવશે વિદ્યાર્થી મિત્રો તમારે કે મૌન માટે ગાંધીજી. યાદ રાખજો, ગાંધીજી શા માટે હતા? મૌન માટે. અને સરદાર વલ્લભભાઈ શા માટે હતા? પડકાર એટલે હાલક માટે. ફરીથી કહું છું કે હું એવું ગુજરાતીમાં ગીતમાં મૌન માટે ગાંધીજીને અને સરદાર માટે હાલક યાદ કરાયા છે, બરાબર. જોઈ લેજો ફરી એકવાર, તમને ખબર પડી નહીં હોય, પરંતુ અહીંયા 2 શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. જો હું એવું ગુજરાતી એક જે ગીત છે એમાં ગાંધીજી માટે મૌન શબ્દ વપરાયો છે અને સરદાર માટે કયો શબ્દ વપરાયો છે? તો સરદાર માટે હાલક શબ્દ વપરાયો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ગાંધીજી માટે મૌન શબ્દ અને સરદાર માટે હાલક, બરાબર. ત્યાર પછી કહે છે 26મો છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ મહુડીના વૃક્ષના નીચે બેઠા હતા. નાનો પ્રશ્ન છે, પરંતુ 1 માર્ક્સ આપી શકે છે તમારી બોર્ડની પરીક્ષામાં. કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા. આગળ આપણે વાત કરીએ તમારે અહીં
3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે. ટોટલ 4 માર્ક્સ રહેશે. બરાબર. એ પહેલાં એક સૂચના આપી દો વિદ્યાર્થી મિત્રો કે તમારે પરીક્ષામાં સારા ગુણ લાવવા હોય વિદ્યાર્થી મિત્રો, તો આજથી એક પેપર તમે સોલ્યુશન કરો. બરાબર. તમને આવડે કે ન આવડે, ગુજરાતીમાં તમારે આવડે કે ન આવડે, એક પેપર તૈયાર કરો. રોજનું એક પેપર, બોર્ડની પરીક્ષાનું એક પેપર રોજનું તૈયાર કરો. બરાબર. તો તમને આવડી જશે, 100% પૂરેપૂરી ગેરંટી. તમારે એવા પેપરના વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટ કરો, તો આપણે એ પેપરના પણ બીજા પેપરના પણ આપણે વિડીયો લાવી દઈશું. બરાબર. રોજના એક પેપર તૈયાર કરો તો તમે બોર્ડમાં સારા માર્ક્સ મેળવી શકો છો. 27મો પ્રશ્ન છે, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? તો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યાં એનો ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનથી ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં 28મો ક્વેશ્ચન છે, બોલીએ ના કોઈ કાવ્યમાં કવિ આપની વ્યથા કેવી રીતે વ્યક્ત કાઢવાનું કહે છે? ઉત્તર છે, કવિ જણાવે છે કે આપની વ્યથા જાણીને દૂર કરવામાં મદદ થવામાં કોઈને રસ નથી, એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપને જ શોધવો પડશે. એ માટે સાચો માર્ગ એ છે કે આપને એ વ્યથા એકલા જ સહન કરવી અને એ અંગે કોઈને ફરિયાદ કરવી નહીં. અને હૈયામાં ગમે તેટલી વ્યથા એટલે અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવી છે. બરાબર. એટલે કે અહીંયા કહે છે બોલીએ ના કોઈ કાવ્યમાં તમારે અહીં કવિ વ્યથાની કેવી રીતે રસ્તો શોધી કાઢવાનું કહે છે, આપણી વ્યથાને કેવી રીતે રસ્તો શોધી કાઢવાનું કહે છે. તો કવિ કહે છે કે આપણી કોઈને આપણી વ્યથામાં મદદ કરવામાં કોઈને પણ રસ નથી. બરાબર. એટલા માટે એની બહાર નીકળવા માટે આપણે જાતે જ રસ્તો શોધવો પડશે. બરાબર. અને એ જ સાચો માર્ગ છે. અને આપણે વ્યથા બધાને કહીએ એટલે બધા વધારે ઉછરે. એના કરતાં વિદ્યાર્થી મિત્રો કોઈને આપણી વ્યથા કહેવી નહીં, જાતે સહન કરવી અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ આપણે જાતે જ શોધવો જોઈએ. અને અંદર ગમે તેટલી આગ સળગતી હોય પરંતુ બહાર તો ઠંડા બરફ જેવું જ રહેવું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે વાત કરીએ હવે. તો આગળ ક્વેશ્ચન છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગમાં આગળ જવા માંડ ઉપડે છે, કારણ કે? આઈએમપી પ્રશ્ન છે. તો કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જેમ વતનમાં રહી રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, ખેતરો, કોતરો વગેરેથી તેને માયા થઈ. એમ કહે છે કે જે કવિ વર્ષોથી ત્યાં રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે વર્ષોથી એકની જગ્યાએ રહ્યા હોય ત્યાં લાગણી બંધાઈ હોય. આ લાગણીના કારણે એ વતનો, ડુંગરો, માણસો, નદીઓ, ખેતરો વગેરેથી એમને લાગણી છે, એટલે કે માયા છે. બરાબર. અને વતન એટલે ગામ કહી શકાય. બરાબર. આપણે કહેવું હોય તો એટલે કે વતન એટલે જ્યાં આપણે રહેતા હોય તે, એટલે કે વતનથી તેમને માયા થઈ ગઈ છે અને વતનના પરિવેશની તેઓ ભૂલી શકતા નથી. એટલે કે વતનને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદ તેમના હૈયામાં વસી ગઈ છે, એટલે કે તેમની યાદ તેમના હૃદયમાં વસી ગઈ છે. તેમ છતાં વતન છોડવા છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે. એટલે કે તેમને વતન છોડવાનું છે એ તો નિશ્ચિત છે, એટલા માટે તેઓ ઘર બંધ કરે છે અને નિશ્ચિત સ્થાને જવા માટે પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. આમ કહી શકાય કે વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ પગ આગળ જવા માંડ ઉપડે છે. બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે.
આની ટૂંકમાં તમને કહી દઉં, ટૂંકમાં સારાંશ આલ દઉં આ પ્રશ્નનો. તો એમ કહેવા માગે છે કે કવિને પોતાના વતન પ્રત્યે લાગણી હોય છે, જેથી ત્યાં વતનના બધા ડુંગરો, નદી, ખેતરો, કોતરો વગેરેથી તેમને માયા બંધાય એટલે કે લાગણી હોય છે, જેથી તેઓ તે વતનને ભૂલી શકતા નથી અને તેમ છતાં વતન છોડવાનું તો નિશ્ચિત છે. તેથી તે વતન છોડવા માટે આગળ પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. તેથી કવિ કહે છે કે પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. બરાબર. તો આ રહી તેનું ટૂંકું રૂપ. હું તમને આપી દીધું પ્રશ્નનું. આ લખો તો પણ તમારે કમ્પ્લીટ માર્ક્સ આવી શકે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો 8-10 વાક્યમાં તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. ગમે તે 2 લખવાના છે, 6 ગુણ રહેશે. તો અહીં તમારે છે શાસ્ત્રીના ઊંડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. તો સમગ્ર કાવ્યમાં ગ્રામ્ય જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ બળદ છે, માં મૂડી છે, શેઢો છે, શાસ્ત્રી છે. અચાનક પોતાના ખેતરના શેઢેથી શાસ્ત્રી ઉડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંક ચેન પડતું નથી, એટલે તે બપોરે જમવા માટે ઢોચડીમાંથી કાઢેલી છાશને ફરીથી ઢોચડીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જેમ મજા આવતી હતી તેમ પણ તેમને કસ જણાવતો નથી. કેવળ શૂન્યમય શૂન્યમનસ્ક થઈને તેને મોહડીની છાય નીચે પડી રહેવાનો આનંદ આવે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને બળદની હળે. શું વિદ્યાર્થી મિત્રો? આ તમારે હેતુલક્ષીમાં પૂછાતું હોય છે ખાલી જગ્યામાં. બરાબર. બળદની હળે જોતરવાની પણ ના પાડી દે છે. શાસ્ત્રીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય. અહીંયા છે પેલું. ફરીથી આ તમને સમજાવી દઉં, આટલો મુદ્દો તમને ખબર નહીં પડ્યો મને ખબર છે કે અહીં તેમને જો ફરીથી આખું એકવાર રિપીટ કરી લો વિદ્યાર્થી મિત્રો કે અહીં શાસ્ત્રીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખવાની છે. તમને જે યાદ રહે આમાંથી લખવાનું છે. તો અહીં કહે છે સમગ્ર કાવ્યમાં ગ્રામ્ય જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે. પોતાના ખેતરમાં હળ છે. આ હળ બરાબર યાદ રાખજો. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, માં છે, મવડો છે, શેઢો છે, શાસ્ત્રી છે. અચાનક પોતાના ખેતરમાંથી શેઢીને શાસ્ત્રી ઉડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે અને કવિને ક્યાંય પણ ચેન પડતું નથી. એટલે બપોરે જમવા માટે ઢોચડીમાંથી કાઢેલી છાશને પણ ફરી ઢોચડીમાં રેડી દેવાનું અને રોટલાને બાંધી દેવાનું એમની માને કહે છે. એટલે તેમને ખાવામાં પણ રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવાની જેમ મજા આવતી હતી તેમાં પણ તેમને કંઈ કસ જણાતો નથી. કેવળ શૂન્યમનસ્ક થઈને મોહડીની છાય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. ભલે આકાશમાં રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદની હળે જોતરવામાં પણ ના પાડી દે છે. આ શાસ્ત્રીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે. બરાબર. આ રીતે તમારે યાદ રાખવાનું છે. બહુ આઈએમપી નથી વિદ્યાર્થી મિત્રો, પણ તમારે યાદ રાખવું પડશે. ત્યાર પછી અહીંયા કહે છે દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં કવિની મન સ્થિતિ તમારા શબ્દોમાં લખો. તો અહીં તમારી છે દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં આરંભની પંક્તિમાં જ કવિ ઘનની વિયોગની મન
મન સ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે જે જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. કે કવિ કહે છે કે જે આજે જે જુદાઈ છે એ એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ શત્રુ તેમનો હાથ પકડીને સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવાનામાં રસ નથી, પરંતુ તેમને તો જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમા હોવ તો એમના આંસુ વ્યર્થ ન જાય તે માટે તમારે જોવાનું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવો છે. રાજરાણી થોડીવાર માટે વસ્ત્ર પહેરીને તો કોઈ ગરીબને આપી દે છે, પણ રંક શ્રી જેવા અમે ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને વિરહની વેદના પવન સુધી એટલે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરની કૃપા અમારા શ્વાસ બંધ થઈ ગયા. તો આ પ્રશ્ન તમારે જોવાનું રહેશે. ત્યાર પછી આગળ 32મો ક્વેશ્ચન છે. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? વિદ્યાર્થી મિત્રો, જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીં તમારે યાદ રાખવાનું છે. કવિ શિકારીને પક્ષીનો સંવાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. એટલે કઈ શિખામણ આપે છે? પક્ષીનો સંવાર છોડી દેવાની શિખામણ આપે છે. એના પરથી તમારે બધું બનાવવાનું છે. કવિ કહે છે કે શિકારી, તમે આવી ક્રૂરતા શોભતી નથી. એટલે કે વિશ્વમાં સંતોના આશ્રમ છે, એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં વૃક્ષો, જળના ફૂલો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું મેળવીશ નહીં. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીના મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન કરે છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા. દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આંદ્રતા વપરાયેલી છે. એમાં જ પરમત્વ છે. પરમાત્મા એ લખવામાં ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો. એમાં જ પરમાત્મા છે, અહીંયા લખેલું છે સાઈડમાં. એમાં જ પરમાત્મા છે. આપને એને સાથ આપી એમાં જ આપનું ભલું છે. બરાબર. તો આટલે સુધી તમારે આ વિડીયો હતો. આગળ આપણે બીજા વિડીયોમાં જોઈશું વિભાગ સી. વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આગળના વિડીયો પણ તમને તમારા સુધી જલ્દીથી પહોંચે. અને નીચે ખાસ કરીને કોમેન્ટ કરજો જેટલા વિદ્યાર્થી મિત્રો જોવો છો એ, જેથી અમને પણ ખબર પડે કે તમારો આગળ શું જોઈએ છે. જે વિશે તમને હાર્ડ લાગતો હોય એના વિશે પણ કોમેન્ટ કરો. આગળ કયો વિડીયો જોઈએ છે એના વિશે પણ તમે કોમેન્ટ કરો કયા વિષયનો. બરાબર. તો આપણે એ વિષયનું જલ્દી લાવી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારો પ્રતિભાવ 100% આપજો, જેથી અમને ખબર પડે કે આપણો વિડીયો ક્યાં સુધી જોવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.